નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એકમ નંબર 4 દહન અને જ્યોત આ એકમ 4ના કુલ 40 MCQ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું। તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી શાના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, કોલસાના। કોલસાના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી। પ્રશ્ન નંબર 2, કયો પદાર્થ દહનશીલ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, કેરોસીન। કેરોસીન પદાર્થ દહનશીલ છે, પણ એ કાચ, રેતી અને લોખંડ એ દહનશીલ પદાર્થો નથી। દહનશીલ એટલે જે સળગી શકે અને દહનશીલ કહેવામાં આવે। પ્રશ્ન 3, કયો પદાર્થ દહનશીલ નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, CO2। CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ। કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ દહનશીલ પદાર્થ નથી, એટલે કે સળગી શકે નહીં। પ્રશ્ન 4, સુરક્ષિત દિવાસળી બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, પોટેશિયમ ક્લોરેટ અને એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ। સુરક્ષિત દિવાસળી બનાવવા માટે પોટેશિયમ ક્લોરેટ અને એન્ટીમની ટ્રાયસલ્ફાઇડનો ઉપયોગ થાય છે। પ્રશ્ન નંબર 5, આગના નિયંત્રણ માટે CO2નો ઉપયોગ કરવા અંગે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ। તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, તે ઓક્સિજન કરતાં હલકો છે। આ વિધાન છે એ કાર્બન ડાયોક્સાઇડ માટે સાચું નથી, કારણ કે ઓક્સિજન કરતાં એ ભારે વાયુ છે, પણ તે દહનશીલ નથી, આ સાચું છે। હવા કરતાં ભારે છે, આ પણ સાચું છે, અને દહન પોષક નથી, આ પણ સાચું છે। પ્રશ્ન નંબર 6, આગ ઓલવવા શાનો ઉપયોગ થઈ શકે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામ। એટલે કે આગ ઓલવવા માટે પાણી અને રેતીનો ઉપયોગ થઈ શકે, સાબુનું ફીણ અને CO2 વાયુનો ઉપયોગ થઈ શકે, અને CO2 અને પાણીનો પણ ઉપયોગ થઈ શકે। પ્રશ્ન નંબર 7, નીચેના પૈકી કયો દહનનો પ્રકાર નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, ધડાકો અને ઝડપી દહન। ધડાકો અને ઝડપી દહન એ દહનનો પ્રકાર નથી, પણ સ્વયંસ્ફુરિત દહન અને ઝડપી દહન દહનના પ્રકાર છે। વિસ્ફોટ અને ઝડપી દહન અને સ્વયંસ્ફુરિત દહન અને વિસ્ફોટ એ દહનના પ્રકારો છે। પ્રશ્ન 8, મીણબત્તીની જ્યોતનો પીળો રંગ કયા વિસ્તારમાં આવેલ હોય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, મધ્યનો વિસ્તાર। મીણબત્તીની જ્યોતનો પીળો રંગ મધ્ય વિસ્તારમાં આવેલો હોય છે। પ્રશ્ન 9, મીણબત્તીની જ્યોતનો કયો વિસ્તાર દહન ન થયેલ મીણની વરાળનો વિસ્તાર હોય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, સૌથી અંદરનો વિસ્તાર। મીણબત્તીની જ્યોતનો સૌથી અંદરનો વિસ્તાર દહન ન થયેલ મીણની વરાળનો વિસ્તાર હોય છે। પ્રશ્ન 10, મીણબત્તીની જ્યોતના સૌથી ગરમ ભાગ માટે શું સાચું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, મીણબત્તીની જ્યોતનો સૌથી ગરમ ભાગ છે એ ભૂરો રંગ હશે, એનો સૌથી બહારનો વિસ્તાર છે, અને એનું સંપૂર્ણ દહન થાય છે। પ્રશ્ન 11, મીણબત્તીની જ્યોતના અપૂર્ણ દહનવાળા વિસ્તાર માટે શું સાચું નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, CO2 ઉત્પન્ન થાય, આ વિધાન સાચું નથી। મીણબત્તીની જ્યોતના અપૂર્ણ દહનવાળા વિસ્તાર માટે જ્યાં CO2 ઉત્પન્ન થાય, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, એ સાચું નથી। પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, મિથેન વાયુનું। મિથેન વાયુનું કેલરી મૂલ્ય છે એ સૌથી વધારે છે। પ્રશ્ન 13, નીચેનામાંથી કયા જૂથનું કેલરી મૂલ્ય સરખું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, ડીઝલ, કેરોસીન અને પેટ્રોલ। ડીઝલ, કેરોસીન અને પેટ્રોલનું કેલરી મૂલ્ય સરખું છે। પ્રશ્ન 14, ગ્લોબલ વોર્મિંગની ઘટના સાથે કઈ બાબત સુસંગત છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામ। એટલે કે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ, આ વિધાન સાચું આવશે ગ્લોબલ વોર્મિંગની ઘટના માટે। પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં વધારો, આ પણ સાચું છે।
અને ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે છે, જેને લીધે દરિયાની સપાટી ઉપર આવે છે. આ પણ વિધાન ગ્લોબલ વોર્મિંગની ઘટના સાથે સુસંગત છે. પ્રશ્ન 15. ગ્લોબલ વોર્મિંગ કયા વાયુની દેન છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુની દેન છે ગ્લોબલ વોર્મિંગ એ. પ્રશ્ન 16. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને ખાલી જગ્યા કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી દહન. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. પ્રશ્ન 17. બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનું એકમ જણાવો. તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી કિલો જૂલ પ્રતિ કિગ્રા. બળતણનું કેલરી મૂલ્ય છે એ કિલો જૂલ પ્રતિ કિગ્રામાં મપાય છે. પ્રશ્ન 18. જંગલમાં લાગતી આગને શું કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી દાવાનળ. જંગલમાં લાગતી આગને દાવાનળ કહે છે. પ્રશ્ન 19. CNGનું પૂરું નામ જણાવો. તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. CNGનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. પ્રશ્ન 20. સૂર્યમાં કઈ પ્રક્રિયાને લીધે પ્રકાશ અને ઉર્જા ઉત્પન્ન થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ન્યુક્લિયર. સૂર્યમાં ન્યુક્લિયર પ્રક્રિયાને લીધે પ્રકાશ અને ઉર્જા ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 21. દિવાસળીને સળગાવવા ઘસવાની સપાટી પર કયા પદાર્થોનું મિશ્રણ હોય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી લાલ ફોસ્ફરસ અને કાચનું. દિવાસળીને સળગાવવા માટે ઘસવાની સપાટી પર લાલ ફોસ્ફરસ અને કાચનું આ બે પદાર્થોનું મિશ્રણ હોય છે. પ્રશ્ન 22. સૌથી સામાન્ય અગ્નિશામક કયું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ પાણી. સૌથી સામાન્ય અગ્નિશામક એટલે કે આગ ઓલવવાનું સાધન એ પાણી છે. પ્રશ્ન 23. સોની ઘરેણાં બનાવવા જ્યોતના કયા વિસ્તારનો ઉપયોગ કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી સૌથી બહારના વિસ્તારનો. સોની ઘરેણાં બનાવવા માટે જ્યોતના સૌથી બહારના વિસ્તારનો ઉપયોગ કરે છે. પ્રશ્ન 24. 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને શું કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી કેલેરી. 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને કેલેરી કહે છે. પ્રશ્ન 25. એસિડ વર્ષા માટે કયા વાયુ જવાબદાર છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ. એસિડ વર્ષા માટે સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ નામના વાયુઓ જવાબદાર છે. પ્રશ્ન 26. વ્યક્તિના કપડાને લાગેલી આગ ઓલવવા તેને શા માટે ધાબળા વડે લપેટવામાં આવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી એ અને બી બંને એટલે કે વધુ આગ લાગતી અટકે એટલા માટે. બી હવામાંથી મળતા ઓક્સિજનના પુરવઠાને અટકાવે છે એટલા માટે વ્યક્તિને જોઈને આગ લાગી હોય તેને કપડા વડે લપેટવામાં આવે છે. પ્રશ્ન 27. આગને નિયંત્રિત કરવા માટે નીચે પૈકી ઓછામાં ઓછી કેટલીક શરતનું પાલન થવું જોઈએ? શરત 1. બળતણને દૂર કરવું જોઈએ. 2. હવામાંથી મળતા ઓક્સિજનના પુરવઠાને અટકાવવો જોઈએ. 3. બળતણનું તાપમાન તેના જ્વલન બિંદુ કરતાં ઘટાડવું જોઈએ. તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ 1, 2 અને 3 વિધાન પૈકી કોઈ પણ એક શરતનું પાલન થવું જોઈએ. આગને નિયંત્રિત કરવા માટે આ 3 બાબતો આપણે જોઈએ એમાંથી કોઈ પણ એક બાબતનું પાલન થવું જોઈએ. પ્રશ્ન 28. દહનશીલ પદાર્થને સળગવા માટેના નીચામાં નીચા તાપમાનને શું કહે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી જ્વલન બિંદુ. દહનશીલ પદાર્થને સળગવા માટેના નીચામાં નીચા તાપમાનને જ્વલન બિંદુ કહે છે. પ્રશ્ન 29. જ્યારે કોઈ જગ્યાએ ભયાનક આગ લાગે ત્યારે આગ પર કાબૂ મેળવવા માટે અગ્નિશામક સેવાને જાણ કરવા માટે તમે કયા નંબર પર સંપર્ક કરશો? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી 101. કોઈ જગ્યાએ આગ લાગી હોય તો આપણે ફાયર બ્રિગેડને બોલાવવા માટે 101 નંબર ડાયલ કરશું. પ્રશ્ન 30. અગ્નિશામકનું કાર્ય જણાવો.
તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી એ અને બી બંને. એટલે કે એ હવાના પુરવઠાને બંધ કરવાનું, બી બળતણનું તાપમાન નીચું લાવવાનું. આ બંને કામ અગ્નિશામકનું છે. પ્રશ્ન 31. અગ્નિશામક તરીકે વપરાતા CO2 માટે શું સાચું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ. એટલે કે કદમાં ખૂબ વિસ્તરે છે CO2 વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, ઠંડો હોય છે અને ભારે હોય છે, એટલા માટે અગ્નિશામક તરીકે વપરાય, એટલે કે આગ ઓલવવા માટે. 32. આદર્શ બળતણનું મુખ્ય લક્ષણ નથી. તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી કોઈ અનિચ્છનીય પદાર્થોના અવશેષ છોડતું હોય છે. આ છે આદર્શ બળતણનું મુખ્ય લક્ષણ નથી. આ ખોટું છે. પ્રશ્ન 33. દહનના કયા પ્રકારમાં ગરમી, પ્રકાશ અને ધ્વનિની ત્વરિત પ્રક્રિયા થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી વિસ્ફોટમાં. વિસ્ફોટ પ્રકારનું જે દહન છે એમાં ગરમી, પ્રકાશ અને ધ્વનિની ત્વરિત પ્રક્રિયા થાય છે. પ્રશ્ન 34. નીચેનામાંથી ઘર વપરાશમાં વપરાતા કયા પદાર્થનું જ્વલન બિંદુ નીચું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી કેરોસીનનું. લાકડા, છાણા અને કોલસા એની સરખામણીમાં કેરોસીનનું જ્વલન બિંદુ નીચું છે. પ્રશ્ન 35. કેલેરી મૂલ્યના આધારે બળતણના સ્વરૂપોને ચઢતા ક્રમમાં ગોઠવો. તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ લાકડાનું કેલેરી મૂલ્ય, એનાથી વધારે ડીઝલનું કેલેરી મૂલ્ય છે અને એનાથી વધારે હાઇડ્રોજનનું કેલેરી મૂલ્ય છે. એટલે લાકડું, ડીઝલ અને હાઇડ્રોજન. પ્રશ્ન 36. રાંધણ ગેસના સિલિન્ડરમાં વપરાતા બળતણનું કેલેરી મૂલ્ય કેટલું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી 55,000 કિલો જૂલ. કેજી એટલે કિલો જૂલ પ્રતિ કિગ્રા. એટલે 1 કિલોની અંદર 55,000 કિલો જૂલ કેલેરી મૂલ્ય રાંધણ ગેસના સિલિન્ડરમાં વપરાતા બળતણનું છે. પ્રશ્ન 37. તેલથી લાગેલ આગને નિયંત્રિત કરવા કયો ઘરેલું પ્રયાસ કરશો? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી બી અને સી બંને. એટલે કે રેતી નાખવી અને સાબુના ફીણવાળું પાણી નાખવું, એ તેલથી લાગેલી આગને આપણે નિયંત્રિત કરી શકશું. પ્રશ્ન 38. મયુરી દ્વારા 4.5 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું, 4.5 કિલોનું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 1,80,000 કિલો જૂલ નોંધાઈ, તો તે બળતણનું કેલેરી મૂલ્ય કેટલું થાય? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ 40,000 કિલો જૂલ પ્રતિ કિગ્રા. 4.5 કિલો બળતણનું આપણે સંપૂર્ણ દહન કરીએ તો તેમાંથી જે ઉષ્મા ઉત્પન્ન થઈ 1,80,000 કિલો જૂલ, તો એનું કેલેરી મૂલ્ય થાય 40,000 કિલો જૂલ પ્રતિ કિગ્રા. પ્રશ્ન 39. તેજલ અને બ્રિંજલ ફરંગટા પ્રાથમિક શાળામાં પ્રયોગ કરી રહ્યા હતા, જેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું. તેજલે બીકરને વાટની નજીક મીણબત્તીની જ્યોતના પીળા ભાગમાં રાખ્યું. બ્રિજલે બીકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું. કોનું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી બ્રિજલનું પાણી ઓછા સમયમાં ગરમ થશે, કારણ કે બ્રિજલે પાણીને રાખ્યું છે જ્યોતના સૌથી બહારના ભાગમાં, ત્યાં ઉર્જા સૌથી વધારે હોય. જ્યારે તેજલે છે એ મીણબત્તીની જ્યોતના પીળા ભાગમાં રાખ્યું, જ્યાં ઉર્જા ઓછી હોય, એટલે બ્રિજલનું પાણી છે ઓછા સમયમાં ગરમ થશે. પ્રશ્ન 40. છેલ્લો પ્રશ્ન. નીચેનામાંથી દહન કોને કહેશો? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી એ અને બી બંને. એટલે કે લોખંડ પર કાટ લાગવાની ક્રિયા, એને પણ દહન કહેવામાં આવે, અને શરીરમાં ખોરાકનું પાચન, એને પણ દહન કહેવામાં આવે. જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.